બ્રિજમાં આગળ વાત કરીએ તો રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે। મહત્વનું છે કે આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના દરમિયાન આ જે ઘટના બની હતી અત્યંત ક્રૂર અને જઘન્ય અપરાધ કરવામાં આવ્યું હતું। માફીની સજા કરી છે। નિર્ભયા કાંડ કેસ છે એમાં પણ ચારેયને ફાંસી થઈ હતી, પછી હાઈકોર્ટમાં અપીલ થઈ, પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ, બધાએ કીધું કે ના આને ફાંસીની સજા બરોબર છે। પછી રાષ્ટ્રપતિ પાસે માફીની અરજી કરવામાં આવેલી, એ પણ જ્યારે પૂરી થઈ ત્યારે એ ચારેયને એક તો આત્મહત્યા કરી હતી, 3ને ફાંસીની સજા આપવામાં આવેલી। એ 2012નો કેસ છે અને 2022માં એને ફાંસીની સજા, એટલે 10 વર્ષ આમ સામાન્ય રીતે થઈ ગઈ। 3 જણા હતા ને આટલો આખા દેશમાં હચમચાવી દીધું હતું, એટલે 10 વર્ષમાં પૂરું થઈ ગયું। પણ મેં જે 2020માં જે ફાંસીની સજા કરાવી એને હજી ફાંસી થઈ નથી, એ હાઈકોર્ટમાં હજી એનું પેન્ડિંગ છે। સર, ઢીલુકિયાને જ્યારે સજા સાંભળવામાં આવી ત્યારે તે ઢીલો પડ્યો હતો। આ કેસમાં આરોપી ઢીલો પડ્યો હતો કે એને કઈ અફસોસ કે કઈ ઢીલો પડવું કે એવું કઈ હતું જ નહીં? એ પહેલેથી જ કે ઢીલો દેખાણો જ નથી, કારણ કે મેં તો એવું પહેલી વાર જોયું કે આવડો ભયંકર ગુનો કરી અને પોલીસ કસ્ટડીમાં હોય અને એ કસ્ટડી દરમિયાન પોલીસ ઉપર હુમલો કરે તો એને તો કેવા પ્રકારનો માણસ ગણવો કે આપણે માણસ જ ન કહી શકાય, કે એને કંઈ ખબર જ નથી કે હું માણસ છું। એટલે એ પોલીસ ઉપર હુમલો કર્યો હતો, પોલીસે પછી સામે પોતાના બચાવમાં એ ભાગી ન જાય એના માટે થઈને ગોળીબાર કરવો પડ્યો, એને પકડી ના। એ તો જ્યારે સજા અંગે દલીલો થતી હતી ને ત્યારે કોર્ટે એમને પણ પૂછ્યું હતું કે આમાં તમારે કંઈ કહેવું હોય તો બોલો, કે તમારી સામે ફાંસીની સજા કરી શકે એટલે આટલા આટલા પરિબળો છે અને ન કરી શકાય એવા આટલા આટલા પરિબળો છે। હવે તમારું શું કહેવું છે? પ્રોસિક્યુશન તરફે આ દલીલ થઈ છે, તમારા બચાવમાં બચાવ પક્ષના વકીલે આ દલીલ કરી છે, હવે તમારે કંઈ કહેવું હોય તો કહો। તો એ જે કહેતો હતો ને એમાં કંઈ કોઈ લાગણી હોય કે કંઈ અફસોસ હોય કે કંઈ ઢીલો પડ્યો હોય એવું નહોતું લાગતું, કે ના સાહેબ એવું કંઈ નથી, કે મેં તો આવું કંઈ કર્યું નથી। એટલે એમાં જરાય અફસોસની લાગણી એવી દેખાણી નહીં કોઈને। આખી કોર્ટ ભરચક હતી કે આ માણસ શું કહે છે અને કોર્ટ એને કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે, પણ એ ક્યાંય જરા એવું લાગ્યું નહીં કે આને ફાંસી ન। ઘટના તો દુઃખદ છે જ, એના માટેનો જે નિર્ણય લીધો છે રાજકોટ કોર્ટે એ ખરેખર સરાહનીય છે। અને જો આપણા જેવા થોડા પણ જાગૃત નાગરિક હોય, એ નાગરિકો જાગૃત બને તો આના કરતાં પણ ત્વરિત નિર્ણય બધી જ કોર્ટમાં, ભારતની દરેક કોર્ટમાં નિર્ણય ત્વરિત થશે। કાયદાની નજરે તો આ 33 દિવસની અંદર જે નિર્ણય આવી ગયો એ બહુ સારું કહેવાય। અને દીકરીઓને કલમની બદલે તલવાર પણ શીખડાવી અને જે સ્કૂલ છે એમાં સેલ્ફ ડિફેન્સ અને એ ટાઈપના ક્લાસીસ કરાવવા એ સજેશન છે। કાયદાનો જેમ વહેલો નિર્ણય આવે એમ વધારે સારું, જેમ કે આ 33 દિવસમાં લીધો એ બહુ સારું કહેવાય। આ ઘટનાનો એક નિર્ણય સારો છે કે જે 33 દિવસની અંદર આરોપીને ફાંસીની સજા જાહેર કરી છે। આથી આગળ જે કોઈ આવું કૃત્ય કરવાનું વિચારશે પણ એને કરવાની હિંમત પણ નહીં થાય, જેથી કોર્ટે એક સારો નિર્ણય લીધો છે।